9મી જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શપથવિધિની તૈયારી ચાલુ હતી ત્યારે બીજી બાજુ વૈષ્ણોદેવી નજીક એક બસ ઉપર આતંકવાદીઓએ ફાયરિંગ કર્યું અને એ ગોળી ડ્રાઈવરને લાગી અને એના કારણે બસ ખીણમાં પડી ગઈ અને ઘણા યાત્રાળુઓના મૃત્યુ થયા. કાશ્મીરમાં આતંકવાદ એ બહુ જૂની વાત છે અને આ જૂની સમસ્યા છે, પણ આ વખતે બે વાત નવી બની રહી છે. એક, જમ્મુ કાશ્મીરમાં ભાજપનો પગપેસારો થયો છે એ એક વાત છે. બીજું, જમ્મુ વિસ્તારમાં આતંકવાદીઓ આવી હિંમત કરી રહ્યા છે એ, અને એનાથી પણ વધારે ગંભીર વાત એ છે કે ટુરિસ્ટને ટાર્ગેટ કરીને આતંકવાદીઓ હુમલા કરી રહ્યા છે એ વધારે ગંભીર છે. છેલ્લા કેટલાક દિવસોમાં જે ઘટના બની છે એણે ફરીથી આપણને વિચારતા કરી દીધા છે કે શું જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ ફરી માથું ઉચકી રહ્યો છે. મોદી સરકારે એર સ્ટ્રાઇક કર્યા પછી આમ તો સાવ શાંતિ થઈ ગઈ હતી, પણ આ નવા સમાચારે ચિંતા ઊભી કરી છે. 29મી જૂને અમરનાથ યાત્રા શરૂ થઈ છે અને આ યાત્રામાં સૌથી વધારે ગુજરાતીઓ જાય છે, એટલે એને પણ બધાએ ધ્યાન રાખવાનું ખાસ જરૂરી છે. બીજું, વૈષ્ણોદેવી માતાના દર્શન કરવા પણ ગુજરાતીઓ બહુ મોટી સંખ્યામાં જાય છે અને અહીંયા પણ સાવચેતીના પગલા રૂપે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને દરેક ટુરિસ્ટને એવી ખાસ સલાહ અપાય છે કે તમે આસપાસનું ધ્યાન પણ રાખો. કાશ્મીરની ઇકોનોમી એ ટુરિઝમ પર ચાલતી ઇકોનોમી છે અને ઘણા સમય પછી આ ઇકોનોમી માંડ પાટે ચડી હતી કે ટુરિસ્ટની આવન જાવન વધે અને કાશ્મીરીઓને એ રીતે રોજગારી અને આવક પણ થાય. કેટલાક મુદ્દા અત્યારે કાશ્મીર જનારાઓએ સમજવા જેવા છે એની વાત કરીએ. અત્યારે વૈષ્ણોદેવી રૂટ પર કડક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. રિયાસીથી કટરા સુધીના 30 કિલોમીટરના માર્ગ પર સુરક્ષા દળોની સંખ્યામાં ઘણો વધારો કરી દેવામાં આવ્યો છે અને રિયાસી અને કટરાની વચ્ચે વધુ 5 જગ્યાએ બેરેક એટલે મતલબ આડસો ઊભી કરવામાં આવી છે. વૈષ્ણોદેવી જનારા શ્રદ્ધાળુઓને યાત્રા દરમિયાન સાવધ રહેવાની પણ સલાહ આપવામાં આવી છે. ગુપ્તચર એજન્સી છે ભારતની, એમને ISI નો એક ફાલ્કન 50 નામનો એક યોજના છે, એવો પ્લાન છે એવું ધ્યાનમાં આવ્યું છે. આ ફાલ્કન 50 એટલે કે એવી યોજના છે કે જેમાં લશ્કરે જૈશના 50 આતંકવાદીઓને સરહદ પાર તૈયાર કરી ટ્રેનિંગ આપીને ખાસ કરીને જમ્મુ વિસ્તારમાં આતંકવાદી હુમલા કરવા માટે એમને ટ્રેનિંગ અપાઈ છે. 2022માં એક નવી પેટર્ન પણ જાણવા મળી કે કાશ્મીરમાં રહેતા બિન કાશ્મીરીઓ ઉપર ટાર્ગેટ કિલિંગ કરવાની પણ એક નવી યોજના જાણવા મળી હતી. એટલે કે એ લોકોને સિલેક્ટ કરીને બિન કાશ્મીરીઓને એની હત્યા કરવામાં આવી હતી અને આવા પણ ઘણા બનાવો બન્યા હતા. અને છેલ્લે ફરી આવી ઘટના બનવાનું કારણ શું એ પણ એક મોટો સવાલ છે, પણ એવું અત્યારે કહી શકાય કે જમ્મુમાં ભાજપ 2 જગ્યાએ ચૂંટણી લડ્યો હતો, જમ્મુ અને ઉધમપુર, અને બંને જગ્યાએ જીતી ગયો છે અને આ વાત સ્વાભાવિક રીતે જ જે કટ્ટરવાદી છે આતંકવાદી પ્રવૃત્તિ કરનારા જૂથોને ગમી નથી અને પચી નથી, એટલે જમ્મુ અને એની આસપાસના વિસ્તારમાં હુમલા કરવાની ઘટના વધી ગઈ છે. સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગે તમે જોતા રહો NDTV. સોમવારે ફરી મળીએ. નમસ્કાર. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.